બોડેલીને તાલુકો બનાવવાના ઉમંગ સાથે સમાજના જુદા જુદા ક્ષેત્રોના આગેવાનો પણ અહીં પધાર્યા છે. એમને હું આવકારું છું અને બોડેલી વિસ્તારમાંથી આટલી મોટી સંખ્યામાં નાગરિકો પધાર્યા છે એ બતાવે છે કે ગુજરાતની દિશા કઈ છે. ભાઈઓ બહેનો, બોડેલી નવો તાલુકો બન્યો, છોટાઉદેપુર નવો જિલ્લો બન્યો અને મારા પ્રવાસમાં હું જે વિસ્તારમાં જતો હતો ત્યાંની ઘોષણા કરતો હતો. અનેક વિસ્તારોમાં જ્યાં હજુ કરવા જેવું છે, હજુ અનેક તાલુકાઓ છે જેની નવી રચનાની રજૂઆત આવે છે, પરંતુ અચાનક આચાર સંહિતા આવી ગઈ. તેથી આવી ઘણી યોગ્ય માગણીઓનો વિચાર હજુ થઈ શક્યો નથી. પરંતુ મેં આ માટે મુખ્ય સચિવની એક કમિટી બનાવી છે અને કમિટી 26મી જાન્યુઆરી પહેલા તાલુકાની હદ, જિલ્લાની હદ, નવા કોઈ તાલુકા બનાવવા હોય તો એનો વિચાર, આ બધું જ કરીને 2013ની 26મી જાન્યુઆરીએ બધે જ નવા જિલ્લા અને નવા તાલુકા કાર્યરત થઈ જશે. ભાઈઓ બહેનો, આ સરકાર એવી નથી જે ફરફરિયા વહેંચીને તમારી આંખમાં ધૂળ નાખે. આ સરકાર એવી છે જે ફાઇલ પર નિર્ણય કરીને સામાન્ય માનવીના સુખની ચિંતા કરતો હોય છે. રોજ છાપું ઉગાડો અને કોંગ્રેસના લોકો ઉછળતા તમને જોવા મળે. અડધા અડધા છાપા કોંગ્રેસની વાહવાહીથી ભરેલા હોય છે અને કોંગ્રેસના લોકો બેફામ વાણી વિલાસ કરીને ગુજરાત સરકારને, ગુજરાતના ગરીબોને અપમાનિત કરવાના કારોબાર કરી રહ્યા છે. પણ કોંગ્રેસના મિત્રો લખી રાખે, આ દેશની જનતા હવે કોંગ્રેસને પગથી માથા સુધી ઓળખી ગઈ છે. એનો પંજો કયા કામ કરે છે, એનું મગજ કયું કામ કરે છે અને એના ખિસ્સા કયા કામ કરે છે, એ હવે આ દેશની જનતાને સમજાવવું પડે એવું નથી. ભાઈઓ બહેનો, 8 વર્ષ થયા દિલ્હીમાં કોંગ્રેસની સરકારને. ડોક્ટર મનમોહનસિંહજી 8 વર્ષથી પ્રધાનમંત્રી છે. 8 વર્ષમાં તમે છાપું ઉગાડ્યું હોય અને કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? બધા ખોખારીને બોલો. કોઈ સારા સમાચાર સાંભળ્યા તમે? સવારે છાપું ઉગાડો અને એવું મન પ્રસન્ન થઈ જાય કે ઘરમાં બૈરાને કહે, લે ચાલ જલ્દી ચા બનાય, આજે સારા સમાચાર આયા. આવું કોઈ વાર બન્યું જ ભાઈ? એકે વખત બન્યું છે? હાંજે ટીવી ચાલુ કર્યું હોય, ઘરે વેપાર ધંધો કરીને ખેતરમાંથી આવ્યા હોય, ટીવી ચાલુ કર્યું હોય અને કોઈ સારા સમાચાર સાંભળ્યા હોય અને ઘેર કહ્યું કે લો આજે તો સાંજે સારું રસોઈ બનાવો, જરા શીરો બીરાના આધણ મૂકો, આજે સારા સમાચાર આયા. એવું સાંભળ્યું જ ભાઈ? એવું સાંભળ્યું છે? અરે ઉપરથી ટીવી બંધ કરવાનું મન થાય એવું આવે છે ને બધું. લૂંટ, ભ્રષ્ટાચાર, બેઈમાની, તડફંચી, છેતરપિંડી, આ જ સમાચારો આવે છે ને. ભાઈઓ બહેનો, આજે દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાંથી દેશને સારા સમાચાર સાંભળવા મળે છે.
ગયા 11 વર્ષમાં કોઈ સૂરજ એવો નથી ઉગ્યો કે ગુજરાતે નવી કોઈ પ્રગતિની રાહ ન પકડી હોય, નવું કોઈ કામ ન કર્યું હોય, એવો કોઈ દિવસ ઉગ્યો નથી. ભાઈઓ બહેનો, મને 11 વર્ષ થઈ ગયા. આ બોડેલીના મારા આદિવાસી ભાઈઓ, પક્ષી પંચના ભાઈઓ, 50 વિસ્તારની અંદર આજે હું એક સવાલ પૂછવા માંગુ છું અને મારે મન દઈને તમારા આશીર્વાદ જોઈએ છે. બરાબર જવાબ આપશો? વાહ, આજે મૂડમાં છે બધા બોડેલી વાળા. ભાઈઓ બહેનો, 11 વર્ષના મારા શાસનથી આપને સંતોષ છે? આમ એવું નહીં, દિલથી બોલો, આ છાપા વાળાને ખબર પડે. આપને મારા કામથી સંતોષ છે? આ રોડ રસ્તાના જે કામ કર્યા છે એનાથી સંતોષ છે? આ સંખેડા, ડભોઈ વિસ્તાર, બોડેલી વિસ્તાર, એને જોડવા માટે અનેક પુલ બનાવી રહ્યો છું, એનાથી સંતોષ છે? ભાઈઓ બહેનો, બાળકોના શિક્ષણ માટે મથામણ કરું છું, એનાથી સંતોષ છે? આ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 40,000 કરોડ રૂપિયાનું માતબર બજેટ મારા આદિવાસીઓના કલ્યાણ માટે વાપરી રહ્યો છું, એનાથી સંતોષ છે? આ ગામો ગામ સખી મંડળો બનાવીને મારી બહેનોના હાથમાં 2,000 કરોડ રૂપિયાની રકમ આપી છે, એનાથી સંતોષ છે? ભાઈઓ બહેનો, ભવિષ્યમાં 5,000 કરોડ રૂપિયા આ મારી બહેનોના હાથમાં આપવા માંગુ છું. આપ ખુશ છો? બધી બાબતમાં ખુશ છો? તો હું નથી. આટલું બધું કર્યું છે, તમે ખુશ છો? આટલું બધું કર્યાનો મને આનંદ છે, પણ મને સંતોષ નથી. સંતોષ કેમ નથી કહું? તમને સંતોષ છે, મને સંતોષ નથી કેમ કહું? ભાઈઓ બહેનો, મને સંતોષ એટલા માટે નથી કે તમને આજે કામ દેખાય છે ને, મોદી સાહેબે આ કર્યું, મોદી સાહેબે આ કર્યું, ભાજપે આ કર્યું, ભાજપે આ કર્યું. હજુ તો મારે જે કરવું છે ને એ તો મેં શરૂ જ નથી કર્યું. આ બધું તો મેં ભૂતકાળમાં કોંગ્રેસે જે ખાડા પાડ્યા હતા ને 50 વર્ષમાં, એ ખાડા પૂરવાનું કામ કર્યું છે. ખાડા પૂરવાનું કામ કર્યું છે. હવે માણ કરીને આ બધું હરખું થયું છે. ભાઈઓ બહેનો, મારા સપનાનું દિવ્ય ભવ્ય ગુજરાત 1 જાન્યુઆરીથી બનાવવાનું ચાલુ કરીશ. હજુ વચ્ચે 3 મહિના છે, એમાં ઘણા ખાડા પૂરવાના છે. એમાં તમારી મદદ જોઈશે. મળશે ને? એક ખાડો રહેવા નથી દેવો. આખા વડોદરા જિલ્લો સફાચટ કરી દેવો છે. તો જ વડોદરા જિલ્લાની નવી પ્રગતિની રાહ શરૂ થશે અને એના માટે મને બોડેલીના નાગરિકોનો સાથ અને સહકાર જોઈએ છે. ભાઈઓ બહેનો, આપણા બોડેલીમાં કપાસનો વેપાર થતો હોય છે, બરાબર ને? તમે મને કહો, ગયું વર્ષ કપાસમાં કેવું ગયું? ખેડૂતોને લૂંટી લીધા ને. અને એનું કારણ શું? આ દિલ્હીની સરકારે એવો તગલકી નિર્ણય કર્યો અને છાસવારે નિર્ણયો બદલે સંપૂર્ણ વિશ્વમાં આપણા ગુજરાતનો કપાસ મોંઘા ભાવે વેચાય છે. આખા દેશનો 80% કપાસ ગુજરાતમાં ઉગે છે. ગુજરાતનો ખેડૂત પકવે છે. અને ચીનમાં તો બીજા રાજ્યોએ પણ કપાસ વેચવો હોય ને તો એનું નામ લખવું પડે છે, ગુજરાત કપાસ છે. મારા ગુજરાતના ખેડૂતોએ એટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે આખી દુનિયામાં ગુજરાતના કપાસનું નામ થઈ ગયું છે. અને દુનિયા આખીમાં ગુજરાતનો કપાસ વેચાય છે. કમનસીબે
ગયા વર્ષના માર્ચ મહિનામાં જ્યારે આખી દુનિયામાં કપાસના ભાવ આસમાને હતા, દુનિયા મોં માંગ્યા પૈસે કપાસ ખરીદતું હતું, એવે જ વખતે માર્ચ મહિનામાં ગુજરાતના કિસાનોને ઉપર કમર તોડ ફટકો મારવા માટે, ગુજરાતના ખેડૂતનું વેર લેવા માટે દિલ્હીની સરકારે રાતોરાત કપાસના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો અને એના કારણે રાતોરાત ભાવ ગબડી ગયા કપાસના. ગુજરાતના ખેડૂતોને 7,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ભાઈઓ, 7,000 કરોડ આ ખેડૂતોના ખિસ્સામાંથી ગયા. એની કાળી મજૂરી કરીને પકવેલા કપાસને પાણીના ભાવે વેચી મારવો પડ્યો. હું દિલ્હી સરકારને વારંવાર પૂછું છું કે મને જવાબ આપો, માર્ચ મહિનામાં એવી રીતે કેવું આંતરરાષ્ટ્રીય બજારનું કારણ હતું કે તમે ગુજરાતના ખેડૂતો પર આ મરણતોલ ફટકો માર્યો? શા માટે તમે માર્ચ મહિનામાં જ્યારે દુનિયામાં ભાવ આસમાને હતા ત્યારે કપાસની નિકાસ બંધ કરી દીધી? ભાઈઓ બહેનો, એમને મન ફાવે ત્યારે કપાસની નિકાસ બંધ કરે, મન ફાવે ત્યારે કપાસની નિકાસ ચાલુ કરે. દુનિયાના બજારમાં કોઈ વેપારીઓને હવે ભારત પર ભરોસો નથી કે ભાઈ ગમે ત્યારે ભારત સરકાર જો પ્રતિબંધ મૂકી દે તો અમે તો સોદો કરેલો પણ નકામો જાય. જો આ પ્રવૃત્તિ ચાલતી હોય એને માફ કરાય ભાઈઓ? નાના ખેડૂત વિરોધી આવા વલણને માફ કરાય? આ કપાસ પકવતા ખેડૂતો પર જીવલેણ ફટકો કર્યો છે એમને માફ કરાય? ભાઈઓ બહેનો, અને આ દિલ્હીની સરકાર ઊંધું કેવું કરે છે? ઊંધું કેવું કરે છે? કોટનની નિકાસ પર પ્રતિબંધ મૂકે પણ મટનની નિકાસ પર સબસિડી આપે. મને સમજાતું નથી કે તમે કોનું ભલું કરવા માંગો છો. ભાઈઓ બહેનો, તમને જાણીને આશ્ચર્ય થશે, આપણે ત્યાં શ્વેત ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિ થઈ. શ્વેત ક્રાંતિ એટલે દૂધનું ઉત્પાદન, હરિયાળી ક્રાંતિ એટલે ખેતીવાડીમાં ઉત્પાદન. આ સરકારે નવી ક્રાંતિ શોધી કાઢી છે અને કોંગ્રેસે એના અધિકૃત મેનિફેસ્ટોમાં અને દસ્તાવેજમાં અને વેબસાઇટ પર ડિપાર્ટમેન્ટે લખેલું છે. એમ કે છે કે હવે અમે પિંક રિવોલ્યુશન કરીશું. આ પિંક રિવોલ્યુશન એટલે ગુલાબી ક્રાંતિ. અને આ ગુલાબી ક્રાંતિ શું છે તમને સમજાવું ને તો તમને આઘાત લાગશે. આઘાત કા હિન્દુસ્તાન છે? આ મહાત્મા ગાંધીનો દેશ છે? આ પાપ અહીંયા થાય છે? દિલ્હીની સરકારે એમ નક્કી કર્યું છે કે દુનિયાના બજારમાં માંસ મટનની માંગ ખૂબ વધી ગઈ છે, તેથી ભારતના પશુઓને કાપી કાપીને દુનિયાના બજારમાં મોકલો, ભારતને કમાણી થશે. અને એના કારણે ભારતમાંથી મોટા પાયા પર ઢોરોની કતલ ચાલી રહી છે અને માફિયા લોકોનો કબજો હોવાના કારણે કુમળા વાછરડાઓની પણ કટલે આમ ચાલી છે. અને ભારત સરકારે હમણાં ગૌરવથી જાહેર કર્યું કે ગયે વર્ષે સમગ્ર વિશ્વમાં બીફ એક્સપોર્ટમાં હિન્દુસ્તાનનો પહેલો નંબર આવ્યો. હવે આમાં ગૌરવ કરવાનું છે તમારે? માંસ વેચવામાં પહેલો નંબર આવ્યો એનો અર્થ એ થયો કે આપણા કેટલા અબોલ પશુઓને કાપી નાખ્યા હશે, કેટલા મૂંગા ઢોરોને મોતને ઘાટ ઉતાર્યા હશે. અને આ કેવી રીતે ચાલ્યું છે? ભારત સરકાર
કપાસ પકવનાર ખેડૂતને એક કાણી પાય આપતી નથી, કોટન પકવનાર ખેડૂતને કશું મળતું નથી, પણ મટનનો ધંધો કરવો હોય અને તમારે કતલખાનું કરવું હોય તો ભારત સરકાર 15 કરોડ રૂપિયાની સબસિડી આપે છે. 15 કરોડ રૂપિયા. એટલું જ નહીં, તમારે અહીંથી કપાસ કડી વેચવા જવું હોય, માનો કે ઊંઝાના બજારમાં વેચવા જવું હોય તો તમને ભાડામાં કોઈ કન્સેશન નહીં, સબસિડી નહીં, પણ તમારે મટન વેચવું હોય તો ભારત સરકાર ટન દીઠ 50 રૂપિયા પર કિલોમીટર ટ્રાન્સપોર્ટેશનમાં સબસિડી આપે. એટલું જ નહીં, તમારે મટન વેચવું હોય, તમે અહીંયા પેડાની દુકાન કરો, મીઠાઈની દુકાન કરો તો બીજા દિવસે ઇન્કમ ટેક્સ વાળા આવે. તમે અહીંયા શાકભાજીની દુકાન કરો, બીજા દિવસે ઇન્કમ ટેક્સ વાળા આવે. તમે કરિયાણાની દુકાન કરો, બીજા દિવસે ઇન્કમ ટેક્સ વાળા આવે. પણ તમે મટન વેચવાનું કામ કરીને કમાણી કરો તો 5 વર્ષ સુધી તમને ઇન્કમ ટેક્સ માફ. ભાઈઓ બહેનો, આ બધું કોના માટે ચાલી રહ્યું છે? શું આ દેશની સંસ્કૃતિ મૂંગા ઢોરોને મારવાની સંસ્કૃતિ છે? શું આ દેશમાં કતલખાનાઓ ચલાવવાની સંસ્કૃતિ છે? અરે હિન્દુસ્તાનમાં વૃદ્ધ થયેલું ઢોર પણ ક્યારે માલિકને ભારે નથી પડતું, એના છાણ મૂત્રમાંથી ખાતર પણ બને છે અને મર્યા પછી એના ચામડાનો પણ ઉપયોગ થતો હોય છે. આટલી સેવા સમાજની કરે એવા નિર્દોષ અબોલ પશુઓને મારી નાખવાનો કારસો ભારત સરકારે રચ્યો છે. અને તેથી ભાઈઓ, કોંગ્રેસને પૂછવું પડે કે મટનના નિકાસ પર પ્રતિબંધ કેમ? અરે મટનના નિકાસ પર સબસિડી કેમ? અને કોટનના નિકાસ પર પ્રતિબંધ કેમ? શું તમે ખેડૂતોને મારી નાખવા માંગો છો? અને તમે ખેડૂતોના ઢોરની કટલે આમ ચાલે એના માટે પ્રોત્સાહન આપવા માંગો છો? અને એના કારણે ઢોરોની ચોરી થાય છે. તમને આશ્ચર્ય થશે, પશ્ચિમ બંગાળમાંથી લાખોની સંખ્યામાં પશુઓ બાંગ્લાદેશમાં ચોરી કરીને લઈ જવામાં આવે છે. ત્યાંથી માણસો અહીંયા મોકલે અને અહીંથી ઢોર એમના ત્યાં લઈ જાય. કારણ ઢોર કાપીને કમાણી કરવાનો મોટો ધંધો ઉપડ્યો છે. ભાઈઓ બહેનો, આ દેશને તબાહ કરવાના ષડયંત્રો ચાલી રહ્યા છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસનું બીજું નામ છે છેતરપિંડી. કોઈ છેતરપિંડી કે એટલે સમજી જવું કોંગ્રેસ જ છે. તમે મને કહો, આ કોંગ્રેસે ગઈ ચૂંટણીમાં 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું એવું વચન આપ્યું હતું? જરા ખોંખારીને બોલો. વચન આપ્યું હતું? મોંઘવારી હટી? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? કૂદકે ને ભૂસકે વધી? બોલા, આના માટે જવાબદાર કોણ? આના માટે જવાબદાર કોણ? આ કોંગ્રેસે છેતરપિંડી કરી કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, કોઈ ગુનો કરે ને તો પબ્લિક માફ કરે, કોઈ ભૂલ કરે તો પબ્લિક માફ કરે, પણ કોઈ છેતરપિંડી કરે તો માફ કરે? તમારો સગો ભાઈ છેતરપિંડી કરે તો માફ કરો? ભાઈઓ બહેનો, કોંગ્રેસે છેતરપિંડી કરી છે. અને છેતરપિંડી તમારી જ કરી છે એવું નહીં. કોંગ્રેસ જ્યાં છે ત્યાં બધે એનું આ જ કામ હોય છે. અહીં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. એ સરકારે ચૂંટણીમાં વચન આપ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોને વીજળી માફ કરી દઈશું. શું વચન આપ્યું હતું? જો દિલ્હી કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો અમે ખેડૂતોને વીજળી માફ કરી દઈશું. ભાઈઓ બહેનો,
એમની સરકારને 4 વર્ષથી બેઠી છે, 4 વર્ષથી, પણ હજુ સુધી એક પણ ખેડૂતની વીજળી માફ નથી કરી. એટલું જ નહીં, મારી કુટીને પૈસા લે છે, એક જણની માફ નથી કરી. આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, હું ચૂંટણીમાં કહું કે બોડેલીને તાલુકો આપ્યો છે અને 26 જાન્યુઆરી ત્યારે હું કહી દઉં કે ના ના, હવે આવતી જાન્યુઆરી આપીશું તો ચાલે? એ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આવું જો મોદી કરે તો મોદીને માફ કરાય? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પ્રજા સાથે આવી છેતરપિંડી કરે છે. તમને આશ્ચર્ય થશે, દિલ્હીમાં શીલા દીક્ષિત કરીને કોંગ્રેસના મુખ્યમંત્રી છે, એમણે ચૂંટણીમાં વચન આપ્યું હતું ઘરના ઘરનું, અને લોકો પાસેથી ફોર્મ લીધા હતા. જેવો અહીંયા ખેલ કર્યો ને, બરાબર આવો જ ખેલ ત્યાં કર્યો હતો. લાખો લોકોએ ફોર્મ ભર્યા હતા. આજે એમની સરકારને 12 વર્ષ થયા, 12 વર્ષ. ભાઈઓ બહેનો, આજ સુધી એક પણ વ્યક્તિને એક પણ ઘર આપ્યું નથી. અને મામલો લોકાયુક્તમાં ગયો. લોકાયુક્તે મુખ્યમંત્રીની આકરી ટીકા કરી. મામલો રાષ્ટ્રપતિ પાસે ગયો અને હવે મામલો દિલ્હીની હાઈકોર્ટમાં ચાલે છે. શીલાબેન દીક્ષિત અને આખી કોંગ્રેસને જવાબ દેવો ભારે પડી ગયો છે કે તમે પ્રજાની આવી છેતરપિંડી કેમ કરી. આ વચનો આપીને છેતરપિંડી કરનાર કોંગ્રેસ પર ભરોસો કરાય? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની એક જાહેરાત આવે છે, દિશા બદલો. બોલો, હું તમને પૂછું કે ભાઈ છોટાઉદેપુર કઈ દિશામાં, તો તમે કેવી રીતે બતાવો? આમ કરીને બતાવો ને, આમ કરીને બતાવો ને. હું પૂછું વડોદરા કઈ દિશામાં, તો કેવી રીતે બતાવો? જરા હાથ કરીને બતાવો ને, વડોદરા કઈ દિશામાં? આ બાજુ ને. અમદાવાદ કઈ દિશામાં? બોલો, કોઈ તમે આમ દિશા બતાવો? ના ના, આવી દિશા બતાવો કોઈ. પણ ભાઈ હું કહું, ભાઈ સ્વર્ગમાં જવું હોય તો કઈ દિશા? બોલો, કોંગ્રેસ વાળા તમને ઉપર મોકલવાની દિશા બતાવે છે. દરેક વખતે દિશા આમ જ બતાવે છે. હવે આપણે ઉપર જવું છે ભાઈ? ના ના, કોંગ્રેસના રસ્તે સ્વર્ગમાં જવું છે? અરે, અમારો તો સંકલ્પ છે સ્વર્ગને ગુજરાતની ધરતી પર ઉતારવાનો. અમે તો સ્વર્ગને જ ઉતારવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, 2007ની ચૂંટણી તમને યાદ કરો. 2007માં આ સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા અને છોટાઉદેપુરમાં મોટી રેલી કરી હતી. મોટી, યાદ છે? યાદ કરો ભાઈ. તમારા બોડેલીથી તમે ગયા હશો, કારણ કે બધાને લઈ ગયા હતા. વાલા દબલા જે આવે, ચલો ભાઈ, સોનિયાબેન આવે, સોનિયાબેન. અને એવડી મોટી રેલી કરી હતી, એવડી મોટી રેલી કરી હતી. અને આ છાપા વાળો એવી આરતી ઉતારી હતી. ઓહો, છાપા કરતા ફોટા મોટા છાપ્યા હતા. બોલો. અને લખ્યું હતું કે બસ આદિવાસીઓ તો સોનિયાબેનની પાછળ ગાંડા. સોનિયાબેનની એક ઝલક લેવા માટે આદિવાસીઓ 10-10 કિલોમીટર દોડ્યા. આદિવાસીઓને માતા સ્વરૂપે જુએ છે. હવે તો સોનિયાબેનનો જાગ જમાટ. હવે મોદીનું પત્તું સાફ. આવું બધું 2007માં લખ્યું હતું. એ છાપા કાઢીને વાંચવા જેવા છે. તમારે કોઈ મનોરંજનની સિરિયલ ના જોઈ પડે. પેટ પકડીને હસો એવું આવે. હવે આ સોનિયાબેન છોટાઉદેપુરમાં આવડો મોટો તમાશો કરીને ગયા હતા. છાપાવાળાએ આટલી બધી ભક્તિ કરી હતી. ટીવી ચેનલો જો તો ઓહો, બધી જનતા જ બતાય કરતા હતા. એકની એક 2 વાર બતાવે. ચૂંટણી પરિણામ આવ્યા તો શું થયું? છોટાઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું.
સોનિયાબેનની દશા ના સુધરી, કોંગ્રેસની દશા ના સુધરી, એટલે સોનિયાબેને દિશા બદલી. હવે એમને આદિવાસીઓમાં ભરોસો નથી. હવે એમને વિશ્વાસ નથી. આદિવાસીઓ તો અમને છેતરી ગયા. છોટાઉદેપુર આયા હતા, હા, તાલીઓ બાલીઓ પાડી, પણ વોટ ના આપ્યા. એટલે સોનિયાબેને નક્કી કર્યું, મારે હવે આદિવાસીઓનું મોઢું નથી જોવું. એટલે આ વખતે ના આયા. આ વખતે રાજકોટ ગયા. એમણે દિશા બદલી. ભાઈઓ બહેનો, સોનિયાબેને દિશા બદલી, પણ એમની દશા નહીં બદલે, લખી રાખજો. અને છોટાઉદેપુરમાં જેમ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું હતું, રાજકોટમાં તો કચ્ચર ગાણ નીકળી જશે. ભાઈઓ બહેનો, દિલ્હીમાં રોજ ભ્રષ્ટાચાર ચાલે છે, રોજ કૌભાંડો ચાલે છે, અને એ બધું કોંગ્રેસની સરકારમાં ચાલે છે. આપણે એ દિશામાં ગુજરાતને લઈ જવું છે. આ ગુજરાતને ભ્રષ્ટાચારની દિશામાં લઈ જવાય, કૌભાંડોની દિશામાં જવા દેવાય? ભાઈઓ બહેનો, આપણે ગુજરાતમાં ભ્રષ્ટાચારને ઘૂસવા દેવો છે? જરા બધા બોલો ખખડીને. ગુજરાતમાં ભ્રષ્ટાચારને ઘૂસવા દેવો છે? આ ગુજરાતમાં કૌભાંડોને ઘૂસવા દેવા છે? આ ગુજરાતમાં બેઈમાની ઘૂસવા દેવી છે? આ ગુજરાતમાં લૂંટખોરી ચાલવા દેવી છે? ભાઈઓ બહેનો, આપણને કોંગ્રેસની દિશા પાલવે જ નહીં, આપણી તો દિશા છે વિકાસની. આપણી દિશા છે શાંતિ, એકતા અને ભાઈચારાની. આ 10 વર્ષ પહેલા કોંગ્રેસ જયારે રાજ કરતી હતી ને, 6 વારે કરફ્યુ આવતો તો નહોતો આવતો? ડભોઈ જેવામાં તોફાનો થતા હતા કે નહોતા થતા? બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? બધું જડબે સલાક થઈ ગયું ને? આપણને શાંતિ જોઈએ કે ના જોઈએ ભાઈઓ? સલામતી જોઈએ કે ના જોઈએ? ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી એવી છે જે આ દેશને શાંતિ પણ આપી શકે, એકતા પણ આપી શકે, સલામતી પણ આપી શકે, અને ગુજરાતે પુરવાર કરી દીધું છે. ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં ચોકીદાર તરીકે બેઠો છું, મુખ્યમંત્રી તરીકે નહીં. 11 વર્ષ થયા ચોકીદાર તરીકે બરાબર ખડે પગે ઉભો છું. અને હું આપને વિશ્વાસ આપું છું, જ્યાં સુધી ગાંધીનગરમાં આ ચોકીદાર બેઠો છે, હું કોઈ પંજો ગાંધીનગરની તિજોરી પર નહીં પડવા દઉં. આજે ભાઈઓ બહેનો, તમે કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં કોઈ ને કોઈ વિકાસનું કામ ચાલતું હશે. ક્યાંક પુલ બનતો હશે, ક્યાંક નાળું બનતું હશે, ક્યાંક ચેકડેમ બનતો હશે, ક્યાંક શાળાનો ઓરડો બનતો હશે. કોઈ ને કોઈ કામ કોઈને કોઈ કામ ચાલતું હશે. અને લોકોને અચરજ થાય છે, આટલા બધા વિકાસના કામો જોઈને. અને ગામડામાં બધા ગેડિયાઓ ભેગા થાય ને, વડીલો, એટલે વાતો કરતા હોય છે કે મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? વાતો કરે છે ને બધા. ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ રૂપિયા તો તમારા જ છે, તમારા. પણ ભૂતકાળમાં ચવાઈ જતા હતા, ખિસ્સા ભરાતા હતા, કટકી કંપની લૂંટી લેતી હતી, અને એના કારણે તમારા નસીબમાં નહોતું આવતું. કોઈનો જમાઈ, કોઈનો દીકરો. આ દિલ્હીમાં જુઓ, જમાઈ રાજનું કેવું બધું નીકળ્યું છે. મારે તો શાંતિ છે.
ન દીકરો છે ન જમાઈ છે. મારે કોના માટે ભેગું કરવાનું ભાઈ? અરે ગાંધીનગરની તિજોરીમાં જે કઈ છે એ મારા 6 કરોડ ગુજરાતીઓનું છે. એમના જ વિકાસને માટે છે, એમના જ કલ્યાણને માટે છે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને લૂંટાવા નથી દેવું, આ સંકલ્પ કરીએ. ભાઈઓ બહેનો, ઝાંસીની રાણીનું નામ તમે સાંભળ્યું છે. અંગ્રેજ સલ્તનત સામે મુકાબલો કર્યો હતો એક મહિલાએ. બહેનો ખાસ સાંભળજો. અને ઝાંસીની રાણીએ કહ્યું તો અંગ્રેજોને કહી દીધું તું મરીશ, પણ મેરી ઝાંસી નહીં દૂંગી. અંગ્રેજોને હવાલે મારી ઝાંસી નહીં થવા દઉં, મારી ઝાંસીને બરબાદ નહીં થવા દઉં. અને એટલી નાની ઉંમરમાં એક નાનકડા પોતાના બાળુડાને ખભે લઈને યુદ્ધના મેદાનમાં ઉતરીથી ઘોડા પર સવાર થઈને મેરી ઝાંસી નહીં દૂંગી. ભાઈઓ બહેનો, સમય પાકી ગયો છે. આ ભ્રષ્ટાચારીઓને, આ બેઈમાનોને આપણે કહેવું છે, મેરા ગુજરાત નહીં દેંગે, હમારા ગુજરાત નહીં દેંગે. હું ભાઈઓ બહેનો આપ સૌને બોલાવું છું, આપ બોલશો? હું કહીશ નહીં દેંગે નહીં દેંગે, તમે બધા બોલજો હમારા ગુજરાત નહીં દેંગે. નહીં દેંગે નહીં દેંગે. બે મુઠ્ઠી ઉપર કરીને પૂરી તાકાતથી બોલો, नहीं देंगे नहीं देंगे, नहीं देंगे नहीं देंगे, बेईमानों को नहीं देंगे नहीं देंगे, भ्रष्टाचारियों को नहीं देंगे नहीं देंगे, कौभांडीकारों को हमारा गुजरात नहीं देंगे नहीं देंगे. भाइयों बहनों, આ સંકલ્પ લઈને આ ચૂંટણીના મેદાનમાં આપણે જઈએ કે આપણું ગુજરાત કટકી કંપનીના હવાલે નહીં કરીએ, આપણું ગુજરાત બેઈમાનોના હવાલે નહીં કરીએ, આપણું ગુજરાત ભ્રષ્ટાચારીઓના હવાલે નહીં કરીએ. આ સંકલ્પ કરીને આપણે આગળ વધીએ. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા અને બોડેલી તાલુકો બનશે એટલે બોડેલીનો આવકો વિકાસ થશે. બોડેલીની અલગ તાલુકા પંચાયત બનશે. બોડેલીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોડેલીનો નિર્ણય ખુદ કરશે. અને હવે તમારે વડોદરા સુધી લાંબા નહીં થવું પડે, ઘર આંગણે તમારી સેવાઓ થશે. આપ સૌએ મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક વાર ફરી બોલાવી દઈએ, નહીં દેંગે નહીં દેંગે, નહીં દેંગે નહીં દેંગે, नहीं देंगे नहीं देंगे.